નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 માં સંખ્યા પદ્ધતિ જે પ્રકરણ ચાલુ છે તેમાં આપણે અલગ અલગ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. હવે આજના મુદ્દાની વાત કરીએ તો સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાઓનું ક્રમિક વિપુલદર્શિતાની રીતે નિરૂપણ કરો. હવે પ્રશ્ન એ થાય, સંખ્યા રેખા ઉપર સંખ્યાનું નિરૂપણ તો ખ્યાલ આવ્યો, પણ ક્રમિક વિપુલદર્શિતાની રીતે. ક્રમિક એટલે ક્રમબદ્ધ લેવાની છે. વિપુલદર્શિતા, વિપુલ એટલે પુષ્કળ, ઘણું, દર્શિતા એટલે દર્શન થવું. તો સંખ્યાને આપણે જેમ મોબાઈલની અંદર કંઈ જોઈએ તો ઝૂમ કરીને જોઈએ છીએ, એ રીતે સંખ્યાને સંખ્યા રેખા ઉપર મુખ્ય સંખ્યાઓ જે પૂર્ણાંક સંખ્યાઓ એની અંદર વચ્ચે પછી દશાંશ પ્રમાણે જે દર્શાવીએ છીએ, પછી એની અંદર હજુ ઝૂમ કરીને જોઈએ મોટું કરીને, તો કઈ રીતે આવે એના વિશે તમને સમજૂતી હું આપું. તો પહેલો પ્રશ્ન છે, પહેલી સંખ્યા આપી છે 2.5 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો ક્રમિક વિપુલદર્શિતાની રીતે નિરૂપણ કરવાનું છે. કઈ રીતે થાય જો. આ પ્રમાણે સંખ્યા રેખા ઉપર સંખ્યાઓ હશે. શૂન્યથી ડાબી તરફ ઋણ સંખ્યાઓ, શૂન્યથી જમણી તરફ ધન સંખ્યાઓ. હવે 2.5 કેટલી હશે? તો 2 અને 3 ની વચ્ચે હશે કે નહીં હોય? 2.5 ક્યાં હોય? 2 થી મોટા છે, 3 થી નાના. તો 2 અને 3 ની વચ્ચે હશે. તો આપણે ઝૂમ કરીને જોવું હોય તો ક્યાં જોવાનું? 2 અને 3 ની વચ્ચે. તો 2 અને 3 ની વચ્ચે ઝૂમ કરવું હોય તો ઝૂમ કરેલી લાઈન અહીંયા નીચે દર્શાવી છે એ જોઈશું આપણે. તો અહીંયા 2 લખીએ, અહીંયા 3 લખીએ, મતલબ આટલી જગ્યા હતી અને ઝૂમ કરી જોઈ તો જગ્યા વધારે. હવે જો 2 અને 3 ની વચ્ચે શું હશે? કઈ સંખ્યાઓ હશે? અહીંયા હશે 2.1, 2.1 હશે, 2.2 હશે, 2.3 હશે, 2.4 હશે, 2.5 હશે, 2.6 હશે, 2.7 હશે, 2.8 હશે, 2.9 હશે અને પછી સીધું શું આવી જશે? 3. ટૂંકમાં 2 અને 3 ની વચ્ચે કઈ સંખ્યાઓ હોય? તો 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને પછી સીધા 3. આ રીતે લખી શકીએ. તો હવે જો કઈ સંખ્યાની જરૂર છે? 2.5. તો કેટલી આવેલી છે? જુઓ 2.5 અહીંયા છે, તો એ આ બિંદુ 2.5 આવશે. આપણે જે જરૂર હતી એ સંખ્યા મળી ગઈ, 2.5. આ સંખ્યા શું કર્યું? 2 અહીંયા લઈ ગયા, અહીંથી ઝૂમ કર્યું અને 3 અહીંયા છે. 2 અને 3 ની વચ્ચે ઝૂમ કરી જોયું આપણે આ પ્રમાણે. બે અને 3 ની વચ્ચેની સંખ્યાઓ લખી, એમાં 2.5 કેટલે હોય એ દર્શાવી શકીએ. દાખલો પૂરો થઈ ગયો. તમે સ્ક્રીનશોટ લઈ તમારી નોટમાં લખી દેજો, દર્શાવી દેજો.
હવે બીજો પ્રશ્ન છે સંખ્યા 2.66 નું સંખ્યા રેખા ઉપર ક્રમિક વિપુલદર્શિતાની રીતે નિરૂપણ કરો. તો 2.66 ક્રમિક વિપુલદર્શિતાની રીતે બતાવવાના છે, ઝૂમ કરીને બતાવવાના છે. તો અહીંયા પણ 2.66 ક્યાં હશે? 2.66 2 અને 3 ની વચ્ચે જ હોય. તો 2 અને 3 ની વચ્ચે એને ઝૂમ કરી જોઈએ. તો 2 અને 3 ના ઝૂમ કરો તો કઈ સંખ્યાઓ આવે? 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને 3. તો હવે પ્રશ્નના 2.66 ક્યાં હશે? તો જુઓ 2.66 કેટલે હોય? 2.6 અને 2.7 ની વચ્ચે છે ને. કેમ કે 2.6 એટલે શું કહેવાય? 2.60 બોલાય ને. અને 2.7 એટલે શું કહેવાય? 2.70 બોલી શકાય કે નહીં? 2.66 ક્યાં હશે? આ બંનેની વચ્ચે છે ને. તો હજુ આને ઝૂમ કરવું પડશે. તો એના માટે ફરીથી એક હજુ સંખ્યા રેખા દર્શાવીએ. હવે ઝૂમ કોણ કરવું છે? 2.6 અને 2.7 ની વચ્ચે છે 2.66. મતલબ કે 2.60 અને 2.70 ની વચ્ચે છે. તો 2.60 ને લખીશ. 2.70 અહીંયા લખીશું. સંખ્યા 2.60 આ 2. આ ભાગ કોમાં ઝૂમ કર્યો તો અહીંથી આ દર્શાવીશું. તો આ રીતે બનશે. અહીંયા લઈ ગયા 2.70 અહીંયા. ટૂંકમાં શું કર્યું? વિપુલદર્શિતા મોટું કર્યું, ઝૂમ કર્યું. તો આ પ્રમાણે થાય. તો વચ્ચે સંખ્યાઓ કઈ હશે? તો વચ્ચેની સંખ્યાઓ 2. અહીંયા હશે 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 2.68 અને પછી શું આવી જાય? 2.70. તો જો 2.60 અને 2.70 ની વચ્ચે શું મળ્યું? તો 2.61 2.62 2.63 2.64 2.65 67 68 69 અને સીધું શું આવી જશે? 2.70. તો આમાં જોઈ લો 2.66 કેટલે છે? તો અહીંયા દેખાય છે. આ સંખ્યા 2.66 મળી ગઈ આપણે જે જરૂર હતી. આ રીતે નિરૂપણ કરી શકાય. વિપુલદર્શિતા મોટું કરીને જોયું આપણે. સ્ક્રીનશોટ લઈ લો અને તમારી નોટબુકમાં ઉતારી દો. હવે પ્રશ્ન લઈએ ત્રીજો. ત્રીજો પ્રશ્ન છે 2.665 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો 2.665 દર્શાવવા હોય તો એ ક્યાં હશે? હું એકના એક 2 પોઈન્ટ એટલા માટે લઉં છું તમને ખ્યાલ આવે એટલા માટે. એને જ રકમની અંદર પોઈન્ટ વધારે રાખું છું. તો 2 અને 3 ની વચ્ચે હશે. તો 2 અને 3 નો ઝૂમ કરો તો શું આવે? આ પ્રમાણે મળશે. તો 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 અને 3 હોય. હવે 2.665 ક્યાં હશે? તો 2.60 અને 2.60 કરતા મોટા
અને 2.70 બીજા શબ્દોમાં કહો તો 2.7 એના કરતા નાના એટલે આની વચ્ચે હોય. હવે આને ઝૂમ કરીએ તો આ પ્રમાણે મળે આપણને તો 2.60 2.70 એમની વચ્ચે શું હશે તો 2.61 2.62 2.63 2.64 2.65 2.66 2.67 2.68 2.69 ને 2.70. તો હવે શું હોય છે કે આપણે જરૂર હતી કઈ સંખ્યાની 2.665 ની તો એ કેટલી હશે તો 2.665 એ 2.66 અને 2.67 ની વચ્ચે હશે. તો 2.66 અને 2.67 ને ઝૂમ કરી આજો. તો અહીંયા કઈ સંખ્યાઓ લખવાની આ બંનેની વચ્ચે છે ને 2.66 અહીંયા આવશે 2.67 2.66 અને 2.67 ની વચ્ચે. અને વચ્ચે છે સંખ્યા મતલબ અહીંથી ઝૂમ કર્યો આપણે 2.66 અને 2.67 અને વચ્ચેની જગ્યા તમે મોટી કરો છો ઝૂમ કરો છો વિપુલદર્શિતાથી બતાવો છો. તો હવે વચ્ચે સંખ્યાઓ કઈ હોય 2.66 અને 2.67 ની વચ્ચે શું હોય તો 2.66 એટલે કેટલા કહેવાય પાછળ તો મીંડું મૂકી શકાય પોઈન્ટ છે તો 2.66 કહીએ કે 2.660 કહીએ અર્થ સમાન જ થાય એક સરખો થાય. 2.67 કહીએ કે 2.67 કહીએ કે 2.670 કહીએ અર્થ સમાન જ થાય. તો હવે એમની વચ્ચેની સંખ્યાઓ દર્શાવો. તો અહીંયા की संख्या હશે અહીંયા તમારા નોટબુકમાં તમે સંખ્યાઓ લખો તો એકબીજા અડી જાય પોઈન્ટ એટલા માટે મેં આડી લખી છે. તમે પણ એ રીતે લખી શકો છો. તો 2.660 અને 2.670 ની વચ્ચે શું હોય તો 2.661 હોય આના કરતા મોટા 200 2.662 2.663 2.664 2.665 2.666 2.667 2.669 અને 2.670. તો હવે જોઈ લો 2.665 કેટલી છે તો અહીંયા છે 2.665 આ સંખ્યા મળી ગઈ.
64 કરતા મોટી 66 કરતા નાની 65 આવી ગઈ। આ પ્રમાણે સ્ક્રીનશોટ લઈ અને તમે તમારી નોટમાં દર્શાવી દો। હવે ચોથો પ્રશ્ન લઈએ। સંખ્યા છે 3.765 ને ક્રમિક વિપુલ દર્શિતાની રીતની મદદથી સંખ્યા રેખા પર દર્શાવો। તો જુઓ 3.765 ક્યાં આવશે? 3 અને 4 ની વચ્ચે। તો જો 3 અને 4 ની વચ્ચે હશે ને 3.765 3 અને 4 ને ઝૂમ કરી જોઈએ તો શું આવશે? અહીંયા 3 લખીશું, અહીંયા 4 લખીશું। 3 અને 4 ની વચ્ચેની જગ્યા ઝૂમ કરી તો આ પ્રમાણે થાય। જોઈજો 3 અને 4 ને વચ્ચેની જગ્યાએ ઝૂમ કરીએ તો વચ્ચેની સંખ્યાઓ આવશે। તો અહીંયા આવશે 3.1 જો 3 અને 4 ની વચ્ચેની સંખ્યાઓ કઈ છે? 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 3.9 અને ડાયરેક્ટ શું આવી જશે? 4। તો આ પ્રમાણે 3 અને 4 ની વચ્ચેની સંખ્યાઓ આપણે જોઈ ઝૂમ કરીને તો આ પ્રમાણે મળી આપણને। હવે 3.765 ક્યાં હશે? તો 3.7 થી મોટી સંખ્યા લેવી પડે। તો 3.7 થી મોટી અને 3.8 થી નાની આ બંનેની વચ્ચે છે ને। અહીંયા આંકડો જુઓ શું છે? દશાંશ ચિહ્ન પછી 7 છે તો 7 આવતો હોય આંકડા છે તો આના કરતા મોટી અને આના કરતા નાની, મતલબ કે 3.7 અને 3.8 ની વચ્ચેની જગ્યાને ઝૂમ કરવી પડશે। તો અહીંયા હું લખીશ, અહીંયા લખીશ 3.7 અને અહીંયા લખીશ 3.8 3.7 લખ્યા 3.8 લખ્યા। તો હવે 3.7 એટલે શું કહેવાય? 3.70 કહેવાય અને 3.8 એટલે કેટલા કહેવાય? 3.80 કહેવાય। તો વચ્ચેની સંખ્યાઓ લખી દઈએ તો શું આવે? તો 3.71 3.72
8 ની વચ્ચે શું હશે? તો 3.7 અહીંથી લખ્યા 3.8 અહીંથી લખ્યા તો વચ્ચેની સંખ્યાઓ કઈ થઈ? તો 3.7 એટલે કે 3.70, 3.8 એટલે કે 3.80 ની વચ્ચેની સંખ્યાઓ 3.71, 3.72, 3.73, 3.74, 3.75, 3.76, 3.77, 3.78, 3.79 અને 3.80 આવી ગયા. હવે જો આપણે જરૂર હતી સંખ્યા 3.765 તો એમાં દશાંશ ચિહ્ન પછીના બીજો આંકડો જુઓ કઈ શું છે 6. તો આપણા જરૂર જે સંખ્યા છે એ કેટલી આવશે? તો 3. આ સંખ્યા જો શું બને છે 76 બને છે. તો 76 થી મોટી એટલે કે આનાથી મોટી નાનાથી નાની હશે એટલે આ બંને ને ઝૂમ કરવા પડશે. તો 3. અહીંયા આવશે 3.76 અને 3.77. 3.76 એટલે શું? 3.760 કહેવાય અને 3.77 એટલે શું? તો 3.770 કહેવાય. પાછા મીંડું મૂક્યું તો એની વચ્ચેની સંખ્યાઓ લખી દઈએ તો કઈ આવશે? 3.761, 3.762, 3.763, પછી 3.764, એના પછી 3.765, 3.766, 3.767, 3.768, 3.769. જો શું લખ્યું? 3.766 થી મોટી, 3.766 સોરી 3.760 થી મોટી એટલે કે 3.761, 3.762, 3.763, 3.764, 3.765, 3.767, 3.767, 3.768, 3.769 અને 3.770 વચ્ચેની સંખ્યાઓ લખી દીધી બધી. હવે જુઓ 3.765 કેટલી છે? તો અહીંયા છે આ સંખ્યા દર્શાવી શકાય. મળી ગઈ. જો એટલા માટે મેં દર્શાવ્યું કે આને ઝૂમ કરી છે. અને ઝૂમ કરી તો એટલે આવી આ સંખ્યા અહીંયા લખી બંનેની વચ્ચેની જગ્યા ઝૂમ કરી છે. ઓકે, તો તમારી નોટબુકમાં દર્શાવી દો સ્ક્રીનશોટ લઈને. હવે બે પ્રશ્નો તમને હું હોમવર્ક તરીકે આપું છું. તમારે જાતે ક્રમિક વિપુલ દર્શિતાની રીતે એનું નિરૂપણ કરવાનું છે. પહેલો પ્રશ્ન છે 2.312 ને 2.312 ને
પોઈન્ટ છે 2.32 ને 3 દશાંશ સ્થળ સુધી 3 દશાંશ સ્થળ એટલે 12 નો મતલબ શું થશે તમને સમજૂતી આપી દઉં થોડી હું 2.32 એટલે શું કહેવાય તો 2.32 એટલે 2.33333 અનંત સુધી આવશે ને કારણ કે અનંત આવૃત દશાંશ છે આ તો પછી આ સંખ્યા કેટલી લેવાની કેટલી દર્શાવવાની તો દશાંશ સ્થળ તો અનંત સુધી આવશે પહેલું બીજું ત્રીજું ચોથું એ પ્રમાણે છેક સુધી અંકો આવવાના તો શું કરવાનું 3 દશાંશ સ્થળ સુધી લેવાના મતલબ કેટલા લેવાના છે 2.333 1 2 3 તો 2.333 દર્શાવવાના થશે ખ્યાલ આવી ગયો 3 દશાંશ સ્થળ દીધા તો 1 2 3 3 સુધી લઈએ તો 2.333 થાય આ સંખ્યા રેખા ઉપર દર્શાવવાના ઓકે બીજો દાખલો છે जो विद्यार्थी मित्रों શું લખ્યું છે બીજો પ્રશ્ન 4.26 બાર ને 4 દશાંશ સ્થળ સુધી ક્રમિક વિપુલ દર્શિકાની રીતથી સંખ્યા રેખા ઉપર દર્શાવો તો તમને થોડી સમજૂતી આપી દઉં જાતે તમારે પછી દર્શાવવાનું છે તો 4.26 બાર એનો અર્થ શું થાય તમે જાણો છો 4.26 અનંત સુધી આવશે 26 નું પુનરાવર્તન થતું હશે 26 બંનેના ઉપર 12 છે બે ઉપર પણ 12 છે 6 ઉપર પણ 12 છે મતલબ આખા ગ્રુપનું પુનરાવર્તન થાય છે 26 નું તો કેટલા સુધી લેવાનું આમ આ તો 26 તો અનંત સુધી હશે તો કેટલા દશાંશ સ્થળ દીધા છે જોઈ લો 4 દશાંશ સ્થળ સુધી મતલબ કેટલા સુધી 4.26 કેટલા થયા 1 2 3 4 1 2 3 4 मतलब કે 4.26 લખો તો દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા આવ્યા 4 આવ્યા હવે પાછળ ડોટ છે તો તમારી સંખ્યા કેટલી લેવાની થાય 4.26 તો દર્શાવવાની થશે આ પ્રમાણે નિરૂપણ તમારે કરવાનું છે ઓકે થેન્ક યુ